ફ્રેન્ડ્સ, નમસ્કાર. આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન એમાં પ્રકરણ 18 વન્યજીવન એમાં પ્રસ્તાવના અને ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશોનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે વન્યજીવનની પ્રસ્તાવના જોઈએ. આપણે સૌ જાણીએ છીએ કે આપણો ભારત દેશ એ ભૂપૃષ્ઠ અને આબોહવા સંબંધી ઘણું જ વૈવિધ્ય ધરાવતો દેશ છે. આવું જ વૈવિધ્ય અહીંની વન્યજીવ સૃષ્ટિમાં પણ જોવા મળે છે. આપણે જોઈએ તો આપણો ભારત દેશ એ વિવિધ ભૂપૃષ્ઠો ધરાવે છે, વિવિધ પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે, આબોહવામાં પણ વિવિધતા જોવા મળે છે. તેવી જ રીતે આપણા દેશમાં વન્યજીવ સૃષ્ટિમાં પણ વિવિધતા જોવા મળે છે. એક અહેવાલ મુજબ જોઈએ તો સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની 15 લાખ જેટલી પ્રજાતિઓ નોંધાઈ છે, જે પૈકીની 81,251 પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. એટલે કે વિવિધ પ્રકારના વન્યજીવો ભારતમાં જોવા મળે છે. જેમાં આ પ્રજાતિઓમાં કોનો સમાવેશ થાય એ જોઈએ તો આ વિવિધ પ્રજાતિઓમાં પક્ષીઓ, સરીસૃપો, ઉભયજીવી પ્રાણીઓ, સસ્તન પ્રાણીઓ, મત્સ્યજાતો તેમજ કીટકો વગેરે જોવા મળે છે. તો પક્ષીઓ એટલે કે આપણે કબૂતર, ચકલી, મોર આ બધા પક્ષીઓ છે. સરીસૃપો તો સરીસૃપ એટલે કે જમીન પર તેમજ પાણીમાં વસતા પ્રાણીઓને સરીસૃપ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ગરોળી, સાપ, કાચબો વગેરે એ સરીસૃપોમાં આવે છે. હવે આગળ જોઈએ તો ઉભયજીવી પ્રાણીઓ. ઉભયજીવી પ્રાણીઓ એટલે કે જેઓ અડધું જીવન પાણીમાં વિતાવે અને અડધું જીવન જમીન પર પસાર કરે તો તેવા પ્રાણીઓ એ ઉભયજીવી પ્રાણીઓ છે. દાખલા તરીકે દેડકો. હવે આગળ જોઈએ સસ્તન પ્રાણીઓ. તો સસ્તન પ્રાણીઓ એટલે કે જે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે તેવા પ્રાણીઓને સસ્તન પ્રાણીઓ કહેવાય છે. દાખલા તરીકે આપણે આજુબાજુ જ જોઈએ તો ગાય, ભેંસ, કૂતરા, બિલાડી, ઉંદર આ વગેરે પ્રાણીઓનો સમાવેશ સસ્તન પ્રાણીઓમાં થાય છે. આ ઉપરાંત મત્સ્યજાતો તેમજ કીટકો એટલે કે આપણા ભારત દેશમાં વૈવિધ્યસભર વન્યજીવ સૃષ્ટિ આપણને જોવા મળે છે. જેમાં વિવિધ પ્રકારના પક્ષીઓ, વિવિધ સરીસૃપો, વિવિધ પ્રકારના ઉભયજીવી પ્રાણીઓ, વૈવિધ્યસભર સસ્તન પ્રાણીઓ આ ઉપરાંત ઘણી બધી જાતની મત્સ્યજાતો તેમજ કીટકો એટલે કે નાના મોટા જીવજંતુઓ વગેરેનો સમાવેશ વન્યજીવ સૃષ્ટિમાં થાય છે. આ ઉપરાંત આપણા દેશના વિવિધ પ્રકારના જંગલોમાં વસતી વન્યજીવ સૃષ્ટિની ઓળખ માટેના સંશોધનો ચાલુ છે. એટલે કે કયા જંગલોમાં કયા પ્રકારના પ્રાણીઓ એટલે કે વન્યજીવ સૃષ્ટિ જોવા મળે છે તે માટેના સંશોધનો હાથ ધરવામાં આવે છે. ભારત જૈવ વૈવિધ્યની દ્રષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ બૃહદ જૈવ વૈવિધ્ય ધરાવતા 8 દેશોમાં 6થા ક્રમે આવે છે. આમ ભારતમાં જંગલ વિસ્તારનું પ્રમાણ ઓછું છે તેની સરખામણીએ આ વન્યજીવ વૈવિધ્ય ઘણું નોંધપાત્ર ગણાય છે. એટલે કે આપણા વિસ્તારમાં જેટલું જંગલનું પ્રમાણ છે તેની સરખામણીમાં વન્યજીવ સૃષ્ટિમાં વૈવિધ્ય વધારે પ્રમાણમાં જોવા મળે છે એવું કહી શકાય. હવે આપણે જોઈએ ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશો. તો મિત્રો, વનસ્પતિની વિવિધ લાક્ષણિકતાઓને આધારે તેના કુદરતી પ્રદેશો પાડવામાં આવે છે. આપણે આગળના ચેપ્ટર
17માં કુદરતી વનસ્પતિના વિવિધ પ્રદેશોનો અભ્યાસ કર્યો હતો. તો તેવી જ રીતે જેમ આ વનસ્પતિની વિવિધ લાક્ષણિકતાઓને આધારે તેના પ્રદેશો પાડવામાં આવે છે, તે મુજબ જીવસૃષ્ટિના આધારે પણ પ્રાદેશિક વિતરણ તારવી શકાય છે. એટલે કે જે પ્રદેશમાં, જે જંગલોમાં, એટલે કે જે વિસ્તારમાં જે જીવો વધુ પ્રમાણમાં જોવા મળતા હોય તે પ્રમાણે પ્રદેશોનો ભાગ પાડવામાં આવે છે. ભારતમાં જોવા મળતી જીવસૃષ્ટિને તેની લાક્ષણિકતાઓના સામ્ય અને કોઈ પ્રદેશમાં તેમની વિશેષ ઉપસ્થિતિ, વસવાટ જેવા પાસાને આધારે ભારતને 9 પ્રાણી ભૌગોલિક ભાગમાં વહેંચવામાં આવે છે. એટલે કે અમુક જીવસૃષ્ટિમાં અમુક લક્ષણો જોવા મળે છે, તો આ લક્ષણોની સમાનતા તેમજ કોઈ પ્રદેશમાં કોઈ વન્યજીવોની વધારે ઉપસ્થિતિ હોય, એટલે કે કોઈ પ્રાણીઓ કે પક્ષીઓ જે તે વિસ્તારમાં વધુ પ્રમાણમાં વસવાટ કરતા હોય કે વધુ પ્રમાણમાં જોવા મળતા હોય, આવા વગેરે પાસાઓને ધ્યાનમાં રાખીને આપણા ભારત દેશને 9 જેટલા પ્રાણી ભૌગોલિક ભાગોમાં વહેંચવામાં આવે છે. તો આ ભારતને 9 પ્રાણી ભૌગોલિક ભાગોમાં વહેંચવામાં આવે છે, જે નીચે મુજબ છે. તો હવે આપણે જોઈએ ભારતના પ્રાણી ભૌગોલિક ભાગો. એમાં પહેલું છે હિમાલય પ્રદેશ, બીજું લડાખ અને શુષ્ક શીત ક્ષેત્ર, ત્રીજું હિમાલયનું વનાચ્છાદિત નીચલું ક્ષેત્ર, ચોથું હિમાલયના વનસ્પતિવિહીન ઊંચા ક્ષેત્રો, પાંચમું ઉત્તરનું મેદાન, છઠ્ઠું રાજસ્થાનનો રણ પ્રદેશ, સાતમું દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો, આઠમું સમુદ્ર કિનારો અને નવમું છે નીલગિરીની પહાડીઓ. આમ વન્યજીવસૃષ્ટિની લાક્ષણિકતાઓની સમાનતા, વન્યજીવોની વિશેષ ઉપસ્થિતિ તેમજ તેમના વસવાટોને ધ્યાનમાં રાખીને ભારતને આ 9 પ્રાણી ભૌગોલિક ભાગોમાં વહેંચવામાં આવે છે. આ પ્રાણી ભૌગોલિક પ્રદેશ મુજબ જૈવ વૈવિધ્યનો અભ્યાસ કરે છે. એટલે કે કયા વિસ્તારમાં કયા પ્રકારના પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ એટલે કે વન્યજીવસૃષ્ટિ જોવા મળે છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. તો મિત્રો, આજે આપણે વન્યજીવન વિશેની પ્રસ્તાવના તેમજ ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશોનો અભ્યાસ કર્યો. હવે આગળના ભાગમાં આપણે ભારતની વૈવિધ્યસભર વન્ય જીવસૃષ્ટિનો અભ્યાસ કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.